હાલોલ તાલુકાના વાકડિયા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ડોક્ટર ઝડપાયો છે. આ ડોક્ટર પશ્ચિમ બંગાળનો હતો અને બોગસ ડિગ્રી સાથે તે પ્રેક્ટિસ કરતો હતો, જેની ખબર મળતાની સાથે જ પોલીસે દરોડા પાડ્યા હતા અને 9,000 ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાકડિયા ગામે કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક તબીબ પ્રેક્ટિસ કરી રહેલા એક શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે કથોલા પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશ રામજીભાઈ પારઘી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક વિગત મુજબ જિલ્લા એસઓજી ગોધરાની ટીમને મળેલી બાતમીના આધારે મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ દ્રષ્ટિબેન રાઠવાએ વાકડિયા ગામે રોડ ઉપર આવેલ એક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં દવાખાનું ચલાવતા પ્રદીપ સધર માંડલ રહે રામનગર બગદાહ જિલ્લો નોર્થ 24 પરગાનસ પશ્ચિમ બંગાળ નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રદીપ માંડલ પાસે એલોપેથી સારવાર કરવા માટેની કોઈ પણ મેડિકલ ડિગ્રી કે દવાઓ રાખવા માટેનું લાયસન્સ નહોતું. પંચોની હાજરીમાં કરવામાં આવેલી તપાસમાં તેમાં કબજામાંથી વિવિધ કંપનીઓની એલોપેથી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ક્લોમ્ડનેટ જીએમ ક્રીમ, વિવિધ એન્ટીબાયોટિક્સ ટેબ્લેટ્સ તથા ડિક્લોનેક્સ, જેન્ટામિસિન અને ટેન્ટન વેનિસ જેવા ઇન્જેક્શનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીપી, ગ્લુકોમીટર, ઇન્સ્ટ્રુમેન્ટ અને સીઝર્સ જેવા સાધનો પણ મળી આવ્યા હતા. 6,000 ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ આરોપી વિરુદ્ધ ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.